મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ। વડનગર રેલવે સ્ટેશન પાસે 75 વૃક્ષોનું રોપણ કરાયું। નિવૃત્ત આર્મીમેન અને રેલવે કર્મચારીઓ વૃક્ષારોપણમાં જોડાયા। પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ પણ વૃક્ષારોપણ કર્યું। પીએમના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી વૃક્ષારોપણ કરાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે તેમના મોટા ભાઈ સોમાભાઈ મોદી આપણી સાથે ખાસ વાતચીત કરવા જોડાયા છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે 75મો જન્મદિવસ છે, કેવી રીતે શુભકામના પાઠવશો? એમણે આજ સુધી જે કંઈ સારા કાર્યો કર્યા છે એ કાર્યો ક્યારે અટકે નહીં એ રીતનું એ કામ કરતા રહે, એમનું તંદુરસ્તી સારી રહે। દાદા, ખાસ કરીને વડનગરમાં વિકાસ થઈ રહ્યો છે। હાલ વડનગર વિકાસના પથ ઉપર અગ્રેસર છે। કેવી રીતે વડનગરને હાલ જોઈ રહ્યા છો? વડનગર વતન છે, પ્રધાનમંત્રીનું વતન છે, હાલ વિકાસ થઈ રહ્યો છે। વડનગરની અંદર મેડિકલ કોલેજ બનાવી છે, એ એમની દેન છે, અને આગળ ઉપર ઘણા બધા બીજા પ્રકલ્પો વડનગરમાં આવશે। કહી શકાય કે આવનારો સમય હવે કેવી રીતે જોવો છો? વડનગર આવનારા સમયમાં વડનગર દુનિયાના ફલકમાં ઉભરીને આવશે? વડનગરની તો જાહો જલાલી પહેલાં બહુ મોટી હતી, એટલે એનું પુનરાવર્તન થઈને ફરી પાછી સ્ટેટસ ઊભું થશે। દાદા, એવો કોઈ નરેન્દ્રભાઈ સાથેના સંસ્મરણો જે તમારા નાના ભાઈ છે, એવી કોઈ તેમની પહેલેથી જ આવા દ્રઢ સંકલ્પી હતા? શું ખાસ તેમના સાથેની આપની યાદો? એ મનમાં જે ધારે ને એ કામ પૂરું કર્યા વગર છોડે નહીં। પ્રધાનમંત્રીની જો ખાસ વાત કરી રહ્યા છે કે વડનગર હાલમાં વિકાસના પથ ઉપર અગ્રેસર છે। વડનગરની અંદર મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે, મેડિકલ સ્ટુડન્ટો માટે ખાસ કરીને ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે, અને આવનારો સમય કહી શકાય કે વડનગર માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે। અને હાલમાં પ્રધાનમંત્રીની જો વાત કરીએ તો પહેલેથી જ જે નિર્ણય લેતા હતા તેના ઉપર મક્કમ રહેતા હતા, તેને કરીને જ જે છે તેમનો નિર્ણય પૂરો કરીને તે આગળ આવતા હતા, તે પ્રકારની પણ વાત કરી રહ્યા છે। ત્યારે હાલમાં તેમના જન્મદિવસને લઈને તેમના મોટા ભાઈ પણ તેમને દીર્ઘાયુની અને જે છે તે વિશેષ શુભકામનાઓ પાઠવી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।